નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનિલિનની બેઝિકતા. આમ તો એનિલિન પોતે એમાઇન સંયોજન છે, નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, પરંતુ એનિલિન એરોમેટિક એમાઇન હોવાને પરિણામે એલિફેટિક અને એમોનિયાની સાપેક્ષમાં નિર્બળ બેઝ છે. કેબીનું મૂલ્ય ઓછું છે, પીકેબીનું મૂલ્ય વધુ છે. મિત્રો, તો શા માટે બેઝિકતા સૌથી ઓછી છે? તો એના માટેનું પહેલું પરિબળ એ છે કે આ નાઇટ્રોજન એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ત્યારે બેઝ તરીકે વર્તે છે, પરંતુ એમાં સંપદન ઘટના થાય છે. એટલે NH2 ના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ વિવિધ સંપદન ઘટનાને પરિણામે તે બેન્ઝીન ચક્ર કે એરોમેટિક ચક્ર તરફ આકર્ષાય છે, જાય છે. પરિણામે નાઇટ્રોજન ધન વીજભારિત બને છે. તેની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેતા નથી. તેને પરિણામે તે દાન કરવાની વૃત્તિ ધરાવતો નથી. વૃત્તિ ઓછી થઈ જાય છે. પરિણામે તે નિર્બળ બેઝ તરીકે વર્તે છે. આ ઉપરાંત એમોનિયા એ બેઝ છે, પ્રોટોન સ્વીકારે. પ્રોટોન સ્વીકારીને જે આયન બને એને એનિલિયમ આયન, ધન આયનની પાછળ યમ શબ્દ લખવાની પ્રથા છે. એનિલિયમ આયન બને છે અને આ આયનમાં બેઝ સંપદન બંધારણ છે, બેઝ કેક્યુલે બંધારણ છે. એટલે આ બનતી નિપજ સ્થાયી નથી, અસ્થાયી છે. એનો અર્થ એમ થયો કે એનિલિનની પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ નહીવત છે. એટલે પ્રોટોન સરળતાથી સ્વીકારતો નથી, માટે એનિલિનની બેઝિકતા ઓછી છે. હવે એની સાથે વિસ્થાપન કરવામાં આવે. એક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે મિત્રો, ધ્યાન આપજો કે જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય એ પ્લસ આઈ પ્રેરક અસર ઉત્પન્ન કરે છે, જેવા કે મિથોક્સી અને મિથાઇલ, જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ ધરાવે. એટલે ઇલેક્ટ્રોન એ નાઇટ્રોજન તરફ મોકલે છે. એ પ્રેરક અસરને પરિણામે નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોન મોકલે છે. એ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધે છે અને તેથી તેની બેઝિકતા એનિલિન કરતા વધી જાય છે. આમ એનિલિન કરતા તેની બેઝિકતા વધુ છે, કારણ આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, બેન્ઝીન તરફ ઇલેક્ટ્રોન મોકલે અને એને પરિણામે તે ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ જાય. આ નાઇટ્રોજન આ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિમાં વધારો કરે છે, તેથી તેની બેઝિકતા વધે છે. હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ -I પ્રેરક અસર ઉત્પન્ન કરે છે. આ જે સમૂહ છે NO2 સમૂહ એ ઇલેક્ટ્રોન આકર્ષે છે, પોતાની તરફ આકર્ષે છે અને એની પ્રેરક અસરને પરિણામે આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન અથવા નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ઘટે છે. મિત્રો, બરાબર સમજી લો. માટે આ નાઇટ્રોજન સરળતાથી ઇલેક્ટ્રોન દાન કરતો નથી, એની પ્રબળતામાં ઘટાડો થાય છે. માટે એનિલિન કરતા પેરાનાઇટ્રો એનિલિનની બેઝિકતા ઓછી છે. પેરાટોલ્યુઇનની બેઝિકતા વધુ, પછી એનિલિન અને ત્યાર પછી નાઇટ્રો એનિલિન. મિત્રો, તે એમસીક્યુમાં બરાબર ધ્યાનમાં રાખજો. આમ એનિલિનની બેઝિકતા પૂછે તો આટલું જ મિત્રો તમારે લખવાનું. એટલે એમસીક્યુ તરીકે અને ટૂંક નોટ તરીકે અગત્યની છે. એમાઇન સંયોજનનું એસાઇલેશન, એની વ્યાખ્યા શું થાય મિત્રો? બરાબર ધ્યાનથી સમજી લેજો કે NH2 સમૂહ ના હાઇડ્રોજનનું વિસ્થાપન આ એસાઇલ સમૂહ વડે થાય. આ CH3CO એને કહેવાય એસાઇલ સમૂહ. એનું વ્યાપક સૂત્ર થશે RC≡O અને કહીશું એસાઇલ સમૂહ. આમ હાઇડ્રોજનનું વિસ્થાપન એસાઇલ સમૂહ વડે થવાની પ્રક્રિયાને એસાઇલેશન કહેવામાં આવે અને એસાઇલેશન થી પ્રાપ્ત થતી નિપજ એમાઇડ હોય છે મિત્રો. એટલે કે R
C ડબલ બોન્ડ O અને એની સાથે નાઇટ્રોજન જોડાય છે અને નાઇટ્રોજન જોડાય તો આ પદાર્થમાં નામ અથવા ક્રિયાશીલ સમૂહનું નામ થશે એમાઇડ, એટલે આનું નામ થશે એમાઇડ. એમાઇડ સમૂહ. આમ NH2 ના હાઇડ્રોજનનું વિસ્થાપન એસાઇલ સમૂહ વડે થાય, પરંતુ એ એસાઇલ સમૂહ વડે વિસ્થાપન કરવા માટે ત્રણ પદાર્થો સાથે પ્રક્રિયા કરવી પડે. એક છે એસિટાઇલ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડ ક્રિયાશીલ સમૂહ છે, નામ છે એસિટાઇલ ક્લોરાઇડ. બે કાર્બન છે અને બે કાર્બન હોવાથી એનું IUPAC નામ ઇથેનોઇલ ક્લોરાઇડ, જે આનું નામ છે એ ઇથેનોઇલ ક્લોરાઇડ છે મિત્રો, એટલે એને કહીશું ઇથેનોઇલ ક્લોરાઇડ. બે એસિટિક એસિડ, ત્રણ એસ્ટર. આ એસ્ટર સંયોજન છે, એની સાથે પ્રક્રિયા કરવામાં આવે, પરંતુ એનિલિન અથવા એમાઇન સંયોજનો કરતા પ્રબળ બેઝ પિરિડિનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. આ ત્રણ પદાર્થોમાં બંધોનું ખંડન થઈને એસાઇલ સમૂહ છૂટો પડે છે. આમ એસાઇલ સમૂહ છૂટો પડે છે અને એ એસાઇલ સમૂહ આ NH2 ના હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. આ આલ્કાઇલ એમાઇન છે, એરાઇલ એમાઇન છે, જે 10 કે 20 એમાઇન પણ હોઈ શકે. 30 એમાઇન આ પ્રક્રિયા આપી શકતો નથી, કારણ કે 30 એમાઇન જે છે એ 30 એમાઇનમાં હાઇડ્રોજન નથી. આ એમાઇન જે છે એ 30 એમાઇન છે, એમાં હાઇડ્રોજન નથી, માટે 30 એમાઇન એસાઇલેશનની પ્રક્રિયા આપતો નથી. હવે આના હાઇડ્રોજન જે છે એનું વિસ્થાપન આ એસાઇલ સમૂહ વડે કરવામાં આવે તો H દૂર થાય છે અને COCH3 સમૂહ જોડાઈ જાય છે. આ જે છે એ એમાઇડ સંયોજન છે. કેટલા કાર્બન છે તો કે બે કાર્બન, અને બે કાર્બન ધરાવતો આલ્કેન ઇથેન અને પાછળ એમાઇડ પ્રત્યય આવે એટલે નામ બની જાય ઇથેનેમાઇડ. આ સમૂહનું નામ ઇથેનેમાઇડ. પરંતુ એની સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે, એ આલ્કાઇલ નાઇટ્રોજન સાથે જોડાયેલો છે એટલે નામ બનશે એન આલ્કાઇલ ઇથેનેમાઇડ. આમ નાઇટ્રોજન એમાઇન સંયોજન જે છે એના નામકરણમાં સમૂહનું સ્થાન દર્શાવવા માટે એન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. કેપિટલ એન એ એમાઇનના નાઇટ્રોજન સાથે જોડાયેલો હોય છે. અહીંયા એ જ પ્રકારે એરાઇલ સમૂહ હોય તો એન એરાઇલ ઇથેનેમાઇડ સંયોજન પ્રાપ્ત થાય. ઉદાહરણ તરીકે લઈ શકાય, આ જે છે એ ઇથેનેમાઇન છે. ઇથેનેમાઇન, આ ઇથેનેમાઇનના નાઇટ્રોજન છે મિત્રો. અહીંયા કાર્બન ક્લોરાઇડની વિદ્યુત ઋણતા પણ વધુ, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ, અને એને સાપેક્ષે આ જે કાર્બન છે એ કાર્બન ધન વીજભારિત બની જાય છે. અને ધન વીજભારિત બનવાને પરિણામે નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તે કાર્બન સાથે જોડાય છે, અને એ કાર્બન સાથે જોડાવાને પરિણામે આમાંથી બે હાઇડ્રોજન પૈકી એક હાઇડ્રોજન નો બંધ તૂટે છે. અહીંથી ક્લોરીન નો બંધ તૂટે છે, આ H અને Cl જોડાઈ જાય છે, HCl મુક્ત થાય છે. પરંતુ નાઇટ્રોજન આ કાર્બોનિલ કાર્બન સાથે જોડાય છે એટલે CH3CH2 CH3CH2 NaCO CH3. આ જે પ્રક્રિયાથી જોડાતો સમૂહ એ કેન્દ્ર ધન વીજભાર સાથે જોડાય એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. એટલે આ જે પ્રક્રિયા છે એ બધી જ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. એને આપણે કહીશું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો પછી એનું નામ શું થશે? આ તો બે કાર્બન ધરાવતો એમાઇડ એટલે ઇથેનેમાઇડ. અહીંયા ઇથાઇલ સમૂહ છે જે નાઇટ્રોજન સાથે, એટલે નામ બનશે એન ઇથેનેમાઇડ. એ જ પ્રકારે આ છે 20 એમાઇન, એમાં હાઇડ્રોજન છે. એ હાઇડ્રોજન હોવાને પરિણામે આ
નાઇટ્રોજન જે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, જે આ કાર્બોનિલ કાર્બન ધન વીજભારિત હોવાથી એની સાથે જોડાય છે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે અને તેથી આ નાઇટ્રોજન સાથે આ COCH3 સમૂહ જોડાઈ જાય છે. એસાઇલ સમૂહ નાઇટ્રોજન સાથે જોડાય છે. હવે બે કાર્બન છે એટલે બે કાર્બન ધરાવતો એમાઇડ ઇથેનેમાઇડ આ બે આલ્કાઇલ સમૂહ છે. આ બંને આલ્કાઇલ સમૂહ નાઇટ્રોજન સાથે જોડાયેલા એટલે NN ડાઇથાઇલ ઇથેનેમાઇડ એનું IUPAC નામ છે. NN ડાઇથાઇલ ઇથેનેમાઇડ. એ જ પ્રકારે મિત્રો આપણે એરાઇલ એમાઇન લઈએ. એરાઇલ એમાઇન તરીકે પહેલો સભ્ય છે એનિલીન. આ બંને એક જ છે. આ એનું બંધારણીય સૂત્ર છે, આ એનું અણુસૂત્ર છે. તો એમાઇનના નાઇટ્રોજનનો અબંધકારક ઇલેક્ટ્રોન એ કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપશે. એટલે C6H5 આમાંથી એક હાઇડ્રોજન એક ક્લોરીન દૂર થશે. દરેક વખતે HCl દૂર થશે મિત્રો. ધ્યાન આપો. તો આનું નામ શું બનશે મિત્રો? તો પછી આમાં કેટલા કાર્બન છે? બે કાર્બન. અને બે કાર્બન ધરાવતો એમાઇડ અને બે કાર્બન ધરાવતો એમાઇડ નામ છે ઇથેનેમાઇડ. તો પછી આ થઈ ગયો ઉપસમૂહ, જે સમૂહનું નામ છે ફિનાઇલ. એટલે ફિનાઇલ લગાવીશું, પરંતુ એ ફિનાઇલ કોની સાથે જોડાયેલો છે? નાઇટ્રોજન સાથે. એટલે N ફિનાઇલ ઇથેનેમાઇડ આખું નામ થશે. પરંતુ એનું પ્રચલિત નામ છે એસિટાનિલાઇડ. એસિટાનિલાઇડ મિત્રો યાદ રાખજો, એસિટાનિલાઇડ. તો એસિટાનિલાઇડ નું આ બંધારણીય સૂત્ર છે, એને કહીશું એસિટાનિલાઇડ. જો મિત્રો આ પદાર્થ લીધો એટલે ઉપનિપદ તરીકે HCl છૂટવો પડે. અને જો તમે આ પદાર્થ લો એસિટિક એનહાઇડ્રાઇડ, આ એસિટિક એનહાઇડ્રાઇડ નું બંધારણીય સૂત્ર અહીંથી બંધ તૂટે, એસાઇલ સમૂહ ઉદ્ભવે અને એસાઇલ સમૂહ એ નાઇટ્રોજન સાથે જોડાઈ આ જ નિપજો આપી. મુખ્ય નિપજ બદલાતી નથી, પણ ગૌણ નિપજ આ પદાર્થ લો તો HCl આવે, જ્યારે આ પદાર્થ લો તો છૂટો પડતો હાઇડ્રોજન આની સાથે જોડાય એટલે ગૌણ નિપજ તરીકે એસિટિક એસિડ લખવી પડે મિત્રો. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. એ જ પ્રકારે અહીંયા ગૌણ નિપજ તરીકે જો એસ્ટર આપેલો હોય મિત્રો, એસ્ટર અહીંથી બંધ તૂટે અને આ સમૂહ ધન વીજભારિત છે, જે નાઇટ્રોજન સાથે જોડાઈ આ જ પ્રકારની નિપજ આપે, પરંતુ હાઇડ્રોજન છૂટવો પડે એટલે ગૌણ નિપજ તમને મિથેનોલ અથવા આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. આમ આપણે RCOOR એસ્ટર વડે જો આ એસાઇલેશન પ્રક્રિયા કરવામાં આવે તો અહીંથી બંધ તૂટે અને છૂટો પડતો હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય એટલે આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય. અહીં મિથેનોલ થી આલ્કોહોલ એટલે ગૌણ નિપજ પ્રાપ્ત થાય. એ બાબત પણ ધ્યાન રાખજો. આમાં ઉપનિપજ HCl, આમાં ઉપનિપજ એસિટિક એસિડ અને એમાં ઉપનિપજ તરીકે આલ્કોહોલ પ્રાપ્ત થાય. મુખ્ય નિપજ તરીકે એમાઇડ સંયોજન જ પ્રાપ્ત થાય. હવે એક અગત્યનો શબ્દ છે બેન્ઝાઇલેશન. બેન્ઝાઇલેશન કોને કહેવાય? જેવી રીતે એસાઇલેશન એ જ રીતે બેન્ઝાઇલેશન. તો અહીંયા બેન્ઝોઇલ ક્લોરાઇડ વડે એસાઇલેશન પ્રક્રિયા થાય છે. અહીંયા CH3 સમૂહ દાખલ થતો હતો, તો મિત્રો અહીંયા C6H5 સમૂહ જો દાખલ થાય તો તેને કહેવાય છે બેન્ઝાઇલેશન પ્રક્રિયા. અને બેન્ઝાઇલેશન એ બેન્ઝોઇલ ક્લોરાઇડની હાજરીમાં કરવામાં આવે. આમ કોઈ પણ 10 એમાઇન કે 20 એમાઇન પ્રાથમિક હોય અથવા એરાઇલ 30 એમાઇન પ્રક્રિયા ન આપે તો આ નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન એ કાર્બોનિલ કાર્બન સાથે જોડાય છે. પરિણામે C6H5 CONHCH3 ગૌણ નિપજ તરીકે HCl છૂટવો પડે. આમાંથી એક H, આમાંથી Cl. પરિણામે અહીંયા નામ શું બનશે બરાબર ધ્યાનમાં રાખો. તો અહીંયા જે
કાર્બોનિલ સમૂહ છે બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો છે, એટલે નામ બનશે બેન્ઝેનેમાઇડ. અહીંયા જે કાર્બોનિલ સમૂહ છે એ મિથાઇલ સમૂહ સાથે, એટલે બે કાર્બન હોવાથી ઇથેનેમાઇડ કહીશું. અહીંયા બેન્ઝીન ચક્ર સાથે CO એટલે બેન્ઝેનેમાઇડ. પછી આ ઉપ મિથાઇલ સમૂહ છે, એ મિથાઇલ સમૂહ કોની સાથે જોડાયેલો તો કે નાઇટ્રોજન સાથે, એટલે બનશે N મિથાઇલ બેન્ઝેનેમાઇડ. બરાબર મિત્રો, ધ્યાનમાં રાખજો. એટલે N મિથાઇલ બેન્ઝેનેમાઇડ. જો અહીંયા ઇથાઇલ હોય તો N ઇથાઇલ બેન્ઝેનેમાઇડ નિપજ પ્રાપ્ત થાય. આમ રિએક્શન બદલી શકાય. અહીંયા આપણે C6H5 C2H5 જો લેવામાં આવે તો અહીંયા આપણને નિપજ C2H5. તો મિથાઇલની જગ્યાએ કયો શબ્દ આવે મિત્રો તો ઇથાઇલ શબ્દ આવે. બરાબર ધ્યાનમાં રાખજો. હવે એક અગત્યનો MCQ છે મિત્રો, ધ્યાન આપો. કે એમાઇન સંયોજનોની કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો એસાઇલેશન ન થાય. જેવી રીતે અહીંથી બંધ તૂટ્યો, અહીંથી બંધ તૂટ્યો, અહીંથી બંધ તૂટીને એસાઇલેશન પ્રક્રિયા ન થાય, તો આ જે કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એસાઇલેશન પ્રક્રિયા ન થાય. કારણ શું છે બરાબર ધ્યાનમાં રાખો કે આ પોતે બેઝ છે અને આ પોતે એસિડ છે. આ એસિડ હોવાથી પ્રોટોન દાતા તરીકે વર્તે છે. આ જે છે એ પ્રોટોન ગ્રાહી તરીકે વર્તે છે અને એને પરિણામે એસિડ બેઝ પ્રક્રિયા થાય છે. એસાઇલેશન પ્રક્રિયા થતી નથી, એટલે એસાઇલેશન ન થાય. એસિડ બેઝ પ્રક્રિયા થાય, તટસ્થીકરણની પ્રક્રિયા થાય. એસિડ બેઝ પ્રક્રિયાઓ થશે, તટસ્થીકરણની પ્રક્રિયા થશે. આ H દાન કરશે તો આ સ્વીકારશે મિત્રો, એટલે R C ડબલ બોન્ડ O ઋણ આયન બનશે અને અહીંયા બનશે આ NH3+. પરિણામે તે ઋણ આયન અને ધન આયન એકબીજા સાથે જોડાઈ જશે, એટલે R NH2 માં હાઇડ્રોજન એટલે NH3+ બનશે, એટલે RO NH3R મિત્રો. અથવા તો આ રીતે ન લખવું હોય તો કે લખી શકાય, તો આ પ્લસ હશે, આ માઈનસ જોડાઈ જાય તો આ પ્રકારનો આપણને ક્ષાર પ્રાપ્ત થાય અને એસાઇલેશન પ્રક્રિયા પ્રાપ્ત થતી નથી. આમ આપણને ક્ષાર બનવાની પ્રક્રિયા પ્રાપ્ત થાય છે. ઓકે મિત્રો, તો આ બરાબર તમે સમજી લેજો કે એસાઇલેશન આ ત્રણ પદાર્થ વડે થાય, એસિડ વડે થઈ શકતું નથી. નીટની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કે એમાઇન સંયોજનો હોય, એરાઇલ કે પછી એમાઇન, એનું કોના વડે એસાઇલેશન ન થાય તો ત્રણ વડે એસાઇલેશન થાય. કાર્બોક્સિલિક એસિડ વડે એસાઇલેશન થઈ શકતું નથી. બહુ જ અગત્યનો ટોપિક છે. તો મિત્રો નામકરણમાં પણ થોડું ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરજો. कार्बाइल एमाइन प्रक्रिया यानी कि आइसोसाइनाइड कसौटी. मित्रों आइसोसाइनाइड शब्द है तो आ जे समूह है CN, એ CN ને કહીશું સાયનાઇડ સમૂહ. સાયનાઇડ સમૂહ એનો કાર્બન એ આલ્કાઇલ સમૂહ કે એરાઇલ સમૂહ સાથે જોડાયેલો છે. પરંતુ અહીંયા આઇસોસાયનાઇડ શબ્દ છે. આઇસો શબ્દ સામાન્ય રીતે ત્યારે જ લાગુ પડે છે કે ક્રમ બદલાઈ જાય ત્યારે. એટલે જો અહીંયા આલ્કાઇલ સમૂહ સાથે કે એરાઇલ સમૂહ સાથે નાઇટ્રોજન જોડાઈ જાય તો તેને આઇસોસાયનાઇડ સમૂહ તરીકે ઓળખવા. અને કહીશું સાયનાઇડ તો આને કહીશું આઇસોસાયનાઇડ. આ ધન વીજભારિત છે, તટસ્થ થવા માટે ત્યાં ઋણ વીજભાર લખીએ એટલે આઇસોસાયનાઇડ, જેને આપણે સામાન્ય રીતે આયન C તરીકે પણ લખી શકાય અને આપણે સામાન્ય રીતે RCN તરીકે લખીએ છીએ. એ જ રીતે તો આઇસોસાયનાઇડ એ CN સમૂહ કરતા ઉલટો આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે. આમાં કાર્બન જોડાયેલો છે, આમાં નાઇટ્રોજન જોડાયેલો. તો
એની 10 એમાઇન ચાહે એલિફેટિક હોય ચાહે એરોમેટિક હોય આપે, 20 કે 30 એમાઇન આ પ્રક્રિયા આપતો નથી. તેથી 10 એમાઇનની જ પરખ માટેની આ કસોટી છે. મિત્રો અહીંયા આ જે ક્લોરોફોર્મ છે એ ક્લોરોફોર્મ એ 3 ક્લોરીન સાથે જોડાયેલો છે. કાર્બન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા ઘણી વધારે છે. તેથી આ ક્લોરીન બધા અંશત ઋણ વીજભારિત બનશે. કાર્બન પોતે ધન વીજભારિત બની જાય છે. અગાઉ સમજાવ્યા મુજબ આ નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એ ઇલેક્ટ્રોન યુગ્મ એ કાર્બોનિલ કાર્બન સાથે ધન વીજભારિત કાર્બન સાથે જોડાઈ જાય છે. આમ ધન વીજભારિત કાર્બન સાથે જોડાવાથી આઇસોસાયનાઇડ પ્રાપ્ત થાય છે. અહીંથી Cl છૂટવો પડે જે K સાથે પ્રક્રિયા કરે એટલે 3KCl પ્રાપ્ત થાય છે. જ્યારે અહીંયા 3 ઓક્સિજન હોવાથી પાણીના અણુઓ પણ 3 છૂટા પડે, હાઇડ્રોજન પણ સંતુલિત થઈ જાય છે. આ 3 ને 4 ને 2 6. આમ આઇસોસાયનાઇડ ખૂબ જ ખરાબ વાસવાળો સંયોજન છે અથવા કાર્બાઇલ એમાઇન સમૂહ તરીકે પણ ઓળખવામાં. આ સમૂહનું બીજું નામ છે કાર્બાઇલ એમાઇન સમૂહ. હવે મિત્રો બે જ હાઇડ્રોજન છે એટલે 10 જ આપે, જ્યારે 20 કે 30 માં બે હાઇડ્રોજન હોતા નથી. 20 માં એક જ હાઇડ્રોજન છે જ્યારે 30 માં કોઈ હાઇડ્રોજન નથી, માટે તે કાર્બાઇલ એમાઇન કસોટી આપતા નથી. જ્યારે 10 એમાઇન ધરાવતો પદાર્થ જ આ કસોટી આપે, કારણ કે એમાં બે હાઇડ્રોજન છે. બે હાઇડ્રોજનનું વિસ્થાપન થવું જરૂરી છે, જે બે હાઇડ્રોજન 20 કે 30 એમાઇનમાં નથી મિત્રો. એટલે આપણને આઇસોસાયનાઇડ ખરાબ વાસવાળો પદાર્થ પ્રાપ્ત થાય છે. અહીંયા પણ મિત્રો વિસ્થાપન પ્રક્રિયા છે, જોડાતો સમૂહ કેન્દ્રાનુરાગી છે, કેન્દ્ર સાથે જોડાય છે. ઓકે મિત્રો, તો હવે એનું ઉદાહરણ તરીકે લઈએ ઇથાઇલ એમાઇન. આ ઇથાઇલ એમાઇનની ક્લોરોફોર્મ અને આલ્કોહોલીય KOH. આલ્કોહોલ ન લેવો હોય તો ઇથેનોલિક પણ લઈ શકાય. એનો અર્થ એમ થયો કે આ KOH ને શેમાં ઓગાળેલો છે તો કે ઇથેનોલમાં ઓગાળેલો. આ દ્રાવક તરીકે કાર્ય કરે છે. અહીંયા પણ નાઇટ્રોજન આ ધન વીજભારિત કાર્બન સાથે જોડાશે એટલે CH3 CH2N પ્લસ ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ C માઈનસ આવશે. આનું નામ શું થશે? તો આનું નામ થશે, આ જે છે એ ઇથાઇલ સમૂહ છે, આ આઇસોસાયનાઇડ છે એટલે આનું નામ થશે ઇથાઇલ આઇસોસાયનાઇડ. આનું નામ થશે ઇથાઇલ આઇસોસાયનાઇડ. એ જ રીતે આપણે એરોમેટિક એમાઇન 10 એમાઇન પણ લઈ શકીએ, NH2 પણ લઈ શકીએ. એની CHCl3 ક્લોરોફોર્મ અને આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરવાની. તો આ આની સાથે જોડાશે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપશે. N ટ્રિપલ બોન્ડ C. એને આમ પણ લખી શકાય બંને રીતે. આ જો ટ્રિપલ બંધ બતાવો તો નાઇટ્રોજનના 4 બંધ થયા. નાઇટ્રોજન ધન વીજભારિત છે, તટસ્થ થવા માટે કાર્બન અને ઋણ વીજભાર કાર્બન હોવાથી કાર્બાઇલ સંયોજન એવું નામ આપવામાં આવે છે. આમ ઋણ વીજભાર એટલે કાર્બાઇલ એમાઇન એટલે આનું નામ થશે ફિનાઇલ. મિત્રો આ સમૂહનું નામ ફિનાઇલ, તો આ સમૂહનું નામ આઇસોસાયનાઇડ એટલે ફિનાઇલ આઇસોસાયનાઇડ છે. એટલે થિયરી માટે મિત્રો તૈયાર કરજો, વધારે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. અને આ યાદ રાખજો MCQ માં. હવે લઈએ આપણે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા
નાઇટ્રસ એસિડ નું સૂત્ર થશે HNO2. HNO2 એને કહીશું નાઇટ્રસ એસિડ. જ્યારે HNO3 હોય તો મિત્રો તમને ખબર છે કે એને કહીશું નાઇટ્રિક એસિડ. લખવામાં ભૂલ ન કરતા, ભૂલો કરો છો. આ નાઇટ્રિક એસિડ છે, આ નાઇટ્રસ એસિડ છે, જે 10 આલ્કાઇલ એમાઇન અને 10 એરાઇલ એમાઇન यानी કે RNH2 એટલે આલ્કાઇલ એમાઇન, એરાઇલ એમાઇન એ RNH2 બંને ભિન્ન પ્રક્રિયા આપે છે. અત્યાર સુધીની તમામ પ્રક્રિયાઓ આલ્કાઇલ એમાઇન પણ આપતું હતું, તે જ પ્રકારે એરાઇલ એમાઇન પણ આપતું હતું. પરંતુ આ પ્રક્રિયા એવી છે કે એરાઇલ એમાઇન અલગ પ્રકારની નિપજ આપે છે અને આલ્કાઇલ એમાઇન પણ અલગ પ્રકારની નિપજ આપે છે. ટૂંકમાં એમ કહી શકાય કે ઇથાઇલ એમાઇન જે હોય, ઇથાઇલ એમાઇન અને અહીંયા એનિલીન, આ બંને ભિન્ન પ્રકારની નિપજો આપે છે. અત્યાર સુધી આપણે આલ્કાઇલેશન શીખી ગયા, કાર્બાઇલ એમાઇન કસોટી શીખી ગયા. બંનેમાં સમાન પ્રકારની ક્રિયાવિધિથી બંનેમાં નિપજો સમાન પ્રકારની પ્રાપ્ત થતી હતી, સમાન ક્રિયાવિધિ હતી. પરંતુ અહીંયા ક્રિયાવિધિ બદલાઈ જાય છે. એ પહેલા ધ્યાનમાં રાખો કે નાઇટ્રોજન છે, આ જે સમૂહ છે એને આ રીતે પણ લખવામાં આવે છે. એનું નામ છે ડાયએઝો સમૂહ. મિત્ર, આનું નામ છે ડાયએઝો સમૂહ. યાદ રાખજો, નવો ક્રિયાશીલ સમૂહ આવો ડાયએઝો સમૂહ. જો આ ધન વિદ્યમાનને તટસ્થ થવા માટે જો ક્લોરીન જોડવામાં આવે અથવા આમ પણ લખવામાં આવે છે N2+Cl અથવા N2Cl, તો આનું જે નામ થશે એ નામ બની જશે ડાયએઝોનિયમ ક્લોરાઇડ. ડાયએઝો શબ્દ પણ લખવામાં આવે, ડાયએઝોનિયમ ક્લોરાઇડ. કેટલીક વખત ડાયઝોનિયમ ક્લોરાઇડ પણ લખવામાં આવે છે. આમ અલગ અલગ રીતે લખવાની પ્રથા. અહીંયા સંધિ જોડી દીધી છે, અહીંયા સંધિ છૂટી પાડી, પણ ડાયઝોનિયમ ક્લોરાઇડ આપણે લખીશું. તો ડાયઝોનિયમ સમૂહ આખો ક્રિયાશીલ સમૂહ નવો છે, બે નાઇટ્રોજન છે. આ નાઇટ્રોજન 4 બંધ બનાવે, 1 2 3 અને 4. તેથી ધન વિદ્યમાન આ નાઇટ્રોજન 3 બંધ બનાવે માટે તટસ્થ છે. પણ આનો તટસ્થ થવા માટે, ધન વિદ્યમાનને તટસ્થ થવા માટે ઋણ આયન જોડ્યો એટલે આપણે આ રીતે લખી શકાય, જેનું નામ છે ડાયઝોનિયમ ક્લોરાઇડ સમૂહ. મિત્રો, તો આલ્કાઇલ એમાઇન જે છે એની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા. મિત્રો, નાઇટ્રસ એસિડ તો અસ્થાયી છે, પરંતુ પ્રયોગશાળામાં એ પદાર્થ હોઈ શકે નહીં. તો પ્રયોગશાળામાં બે પદાર્થોના મિશ્રણથી બનાવવામાં આવે છે. આનું નામ છે સોડિયમ નાઇટ્રાઇટ. NO2 એટલે નાઇટ્રાઇટ, NO3 હોત તો નાઇટ્રેટ અને વત્તા HCl. એ તો ખબર જ છે, હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવા. મિત્રો, આ બંને વચ્ચેની પ્રક્રિયા થાય, ગરમ કરો એટલે આ H આની સાથે જોડાય એટલે HNO2 ઉદ્ભવે છે. NaCl બને, આપણે માઇનસ તરીકે લખીશું. પરિણામે પ્રાથમિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા થાય અને આપણને AR આ નાઇટ્રોજન છે, આ નાઇટ્રોજન છે, એ ઓક્સિજનને પરિણામે પોતે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, તેથી નાઇટ્રોજન ધનવીજ ભારિત બને
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ નાઇટ્રોજન સાથે જોડાય છે અને તેથી N2 પાછો આમાંથી Cl જે છૂટ હોય એ Cl HCl એની સાથે પ્રક્રિયા કરે છે, પરંતુ આ નિપજ અસ્થાયી છે. આનું નામ છે R એટલે આલ્કાઇલ ડાયઝોનિયમ. ડાયઝોનિયમ પર લખાય ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ નિપજ અસ્થાયી છે, સ્થાયી નથી. મિત્રોની નોંધ કરજો વિદ્યાર્થીઓ, આ અસ્થાયી છે અને અસ્થાયી છે એટલે જ આપણે કાટખૂણિયા કૌંસમાં લખવાની પ્રથા છે. તરત જ પાણીની હાજરીમાં તેનું વિઘટન થઈ જાય છે. પાણીની હાજરીમાં એનું વિઘટન થઈ જાય છે અને વિઘટન થવાને પરિણામે અહીંથી બંધ તૂટે છે, અહીંથી બંધ તૂટે છે. આ ઋણવિધ ભારિત OH એ આલ્કાઇલ સમૂહ સાથે જોડાઈ જાય છે, અહીંથી પણ બંધ તૂટે છે. આ HCl સાથે જોડાઈ જાય છે, પરિણામે ROH પ્રાપ્ત થાય, N2 છૂટો પડે અને HCl છૂટો પડે. પરિણામે આપણને આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય. આલ્કોહોલ. આમ 1,0 આલ્કાઇલ એમાઇડની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ બને. પણ મિત્રો નાઇટ્રસ એસિડ પ્રયોગશાળામાં હોઈ શકે નહીં, કારણ કે એ અસ્થાયી નિપજ છે, તરત જ વિઘટન થાય છે અને વિઘટન થવાથી અસ્થાયી છે. તો કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવે? તો ઘન સોડિયમ નાઇટ્રાઇટ અને HCl એસિડ વચ્ચે પ્રક્રિયા થાય અને એ બંને વચ્ચેની પ્રક્રિયાથી HNO2 બને, જે 1,0 આલ્કાઇલ એમાઇન સાથે પ્રક્રિયા કરી મધ્યસ્થ નિપજ અસ્થાયી આલ્કાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવે. પણ એની પાણી સાથે તરત પ્રક્રિયા થાય છે અને અસ્થાયી હોવાથી વિઘટન થાય છે, N2 છૂટો પડે, HCl બને, OH જોડાય એટલે આલ્કોહોલ નિપજ બને. હવે 1,0 એરાઇલ એમાઇનની ચર્ચા કરીએ. એનિલીન. એનિલીન છે. હવે આ એનિલીનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા HNO2 સીધે સીધું લખી શકાય, અથવા તો NaCl અથવા તો NaNO2 યાની કે સોડિયમ નાઇટ્રાઇટ અને HCl વચ્ચેની પ્રક્રિયાથી આ પદાર્થ ઉદ્ભવે છે. 273 થી 278 કેલ્વિન તાપમાને યાની કે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવા. નીચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે એટલે આ નિપજ પ્રાપ્ત થાય. આ નાઇટ્રોજન છે, આ નાઇટ્રોજન સાથે જોડાય એટલે આપણને પ્રાપ્ત થતી જે નિપજ છે એ N2+Cl- પ્રાપ્ત થાય. અહીં આપણે C6H5 NH2 લઈએ તો અહીંયા આપણે શું લખી શકીએ? C6H5 N2+Cl. આનું નામ શું થશે? આનું નામ આલ્કાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ. તો આનું નામ છે બેન્ઝીન ચક્ર છે એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અને મિત્રો આ જે છે એ સ્થાયી છે, નીચા તાપમાને સ્થાયી છે. આમ આ સ્થાયી છે, જ્યારે અસ્થાયી છે આમાંથી હંમેશા આલ્કોહોલ નિપજ મળે. આમાં તો એની વિવિધ પદાર્થો સાથે પ્રક્રિયા કરીએ તો બીજી ઘણી બધી નિપજો પ્રાપ્ત થાય, જે તમને આગળ અભ્યાસ કરાવી. અગત્યની આ પ્રક્રિયા છે મિત્રો. અહીંયા તો આલ્કાઇલ એમાઇનની જો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો તો માત્ર આલ્કોહોલ જ બને છે. ઉદાહરણ તરીકે લઈએ CH3CH2NH2 એની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો તો સૌપ્રથમ મધ્યસ્થ નિપજ આપણને પ્રાપ્ત થશે. મધ્યસ્થ નિપજ CH N
પ્લસ CH. આનું નામ શું થાય? તો આ જે સમૂહ છે એ ઇથાઇલ સમૂહ છે, એટલે આનું જે નામ થશે ઇથાઇલ. ઇથાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ એનું નામ થશે. આ ડાયઝોનિયમ સમૂહ ક્લોરીન છે, ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ તો અસ્થાયી છે, તરત જ પાણી સાથે પ્રક્રિયા કરશે. અહીંથી બનતું તે અહીંથી બનતું તે અને એ CH3CH2OH આપણને ઇથેનોલની પદ પ્રાપ્ત થાય, N2 અને HCl પ્રાપ્ત થાય. આમ 10 ની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી મધ્યસ્થ નિપજ ડાયઝોનિયમ ક્ષાર અસ્થાયી છે, આલ્કોહોલમાં અંતિમ નિપજમાં રૂપાંતર પામે, જ્યારે 10 ની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બને, જે સ્થાયી છે. પણ આ પ્રક્રિયા નીચા તાપમાને કરવામાં આવે. આમ આલ્કાઇલ એમાઇન અને એરાઇલ એમાઇનની છૂટી પાડતી કસોટી કઈ? તો આલ્કાઇલ એમાઇન અને એરાઇલ એમાઇન વચ્ચેનો ભેદ નક્કી કરતી કસોટી છે એ નાઇટ્રસ એસિડ સાથેની કસોટી છે. આલ્કાઇલ એમાઇન એ આલ્કોહોલ નિપજ આપે, જ્યારે એરાઇલ એમાઇન સ્થાયી નિપજ કઈ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર નીચા તાપમાને આપે. ઓકે મિત્રો, અગત્યનું હતું, તૈયાર કરજો. ધન્યવાદ.